મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા પધારે અને ત્યાં કથા કર્યા હતા પદ્મનાભ દાસજી. શ્રી મહાપ્રભુજી શ્રવણ કર્યું અને કહ્યું પદ્મનાભ દાસજી કછું ઓર કહો, કંઈક થોડું ઓર કહેજો. પદ્મનાભ દાસજીએ થોડું વધારે વિસ્તાર કર્યો. ફરી શ્રી મહાપ્રભુજીએ કહ્યું પદ્મનાભ દાસ થોડુંક હજી કંઈક કહો. પદ્મનાભ દાસજી કે હવે શું કહું, થોડો વિસ્તાર કર્યો. ત્રીજી વાર મહાપ્રભુજી કહ્યું પદ્મનાભ દાસજી હજી કંઈક કહો. પદ્મનાભ દાસજી વ્યાસપીઠથી ઉભા થયા અને કહ્યું મહાપ્રભુજી સૂતને કહીશ તો મેને કહી, પણ સૂતે જે કહ્યું છે એના કરતા પણ વિસ્તાર કોઈ કરી શકે જગતમાં તો એ મહાપ્રભુજી આપ કરી શકો છો. આપ બિરાજો આ સ્થાન ઉપર વિસ્તાર કરો. પદ્મનાભ દાસે સ્થાન છોડ્યું, શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા અને સુબોધજીનો વિસ્તાર કર્યો છે. અને અહીંયા નંદ ઘેરા આનંદ ભયો. આનંદ રસ પ્રેમ કૃષ્ણ કૃપા બધાનો અર્થ એક થાય. આનંદ પાત્ર કરપાદ મુખોદરાદિ વેદ જેને આનંદ સ્વરૂપ ગણે છે એ વિશ્વાસીઓને આનંદ આપવા માટે એવા પ્રભુ પ્રગટ્યા છે. અને જે વાંચવા આવ્યું એની ગણતરી થાય, પણ લૂંટાવા આવ્યું એની શું ગણતરી? જે હાથમાં આવ્યું છે લૂંટાયું છે. ઈશ્વર સર્વભૂતાના હૃદય સંગતિ, હૃદયમાં ભાવરૂપે પ્રભુ પ્રગટ થયા છે. ચતુર્ભિષ્ય 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 ચતુર્ભિષ્ય. જન્મ પ્રકરણના 4 અધ્યાયો, તામસ પ્રકરણના 28 અધ્યાય, રાજસ પ્રકરણના 28 અધ્યાય, ત્રિભિષ તથા 21 અધ્યાય સાત્વિક પ્રકરણના, ઐશ્વર્ય વીર્ય શ્રી યશ જ્ઞાન વૈરાગ્યના 6 અધ્યાયો, 87 થઈ ગયા. અને 3 અધ્યાયો બ્રહ્માજી જયારે પ્રભુની પરીક્ષા લેવા પધાર્યા એને પ્રત્યક્ષ અધ્યાય 3 અધ્યાયના, એટલે 90 અધ્યાયમાં પ્રભુની લીલાનો વિસ્તાર કર્યો છે. અને ભાગવતજીનું મહત્વ એટલા માટે વધારે છે. ગઈકાલે કહ્યું કે પ્રભુ સ્વયં પ્રત્યક્ષ. ઉદ્ધવજીને છેલ્લું ઉપદેશ આપવા માટે ભગવાને બોલાયા દ્વારિકાને. ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો. આખો ઉદ્ધવજી ઉપદેશ સાંભળ્યા પછી છેલ્લે કહ્યું કે હવે આપ તો સ્વધામ પધારી જાઓ, તો અમારે કોની શરણે જવું? આપનો ભક્ત કોના શરણે જશે? ધર્મ કોના શરણે જશે? પ્રભુ એની આજ્ઞા પણ કરતા જાઓ. અવતાર કાળમાં આપ છો, પણ અનવતાર કાળમાં અમારે કોની શરણે જવું? ભગવાન વાચ કહે ઉદ્ધવજી મારું આખું મૂળ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું. જ્યારે જ્યારે ભાગવતજીના દર્શન કરો તો માનજો કે મારા દર્શન થઈ ગયા. એવો આનંદ છે. નંદ ઘેરા આનંદ ભયો. આત્માના શૃંગાર સજીને ગોપીઓ તૈયારી કરી રહી છે. શેની તૈયારી? કે બેડીઓ ખુલી છે, વસુદેવજીની દ્વાર ખુલ્યા છે, સુપ્રામાં બિરાજ્યા છે, યમુનાજી પાર કર્યા, નંદાલયમાં પ્રવેશ કર્યો અને પ્રભુને પધરાવ્યા. યોગમય હાથમાં લીધી, યોગમય હાથમાં આવી અને આંખમાંથી આંસુ આવ્યા કે કેવો દુર્ભાગ્યશાળી હું છું કે કૃષ્ણ આનંદને મૂકીને માયાને લઈને જઉં છું. માયા હાથમાં આવી છે, બંધન ચાલા. ત્યાં કારાવાસમાં આવ્યા, ફરી બધી બંધનો, ચારે બાજુ સાંકળો બંધાઈ ગઈ. કૃષ્ણ સમાચાર મળ્યા કે બાળક થયું છે, આવ્યો. યોગ માયા હાથમાં લીધીને એને મારવા પ્રયત્ન કરે, જગદંબાનું રૂપ લીધું ને એવી લાત મારી, કહ્યું કે તું કોને મારવા આવ્યો છે? અરે મૂર્ખ, તને મારનાર ગોકુલમાં પ્રગટી ચૂક્યો છે, જ્યાં હવે તું કઈ નહીં કરી શકે. સવારે 6 વાગે યશોદાજીએ નાનકડા લાલનને જોયા. નંદરાજી તો ગૌશાળામાં નીકળી ગયા છે ને ત્યાં ગાયોને ધોવે છે, ગાયોનું ચારણ કરી રહ્યા છે. અને ત્યાં આંખો બંધ કરી તો એક વાંકડિયા કેશમાં પીતાંબર પહેરીને બાળકના દર્શન થયા કહે છે, બાબા તમે ચિંતા છોડી દો, તમારે ગાયોનું રક્ષણ કરવા હવે હું આવી રહ્યો છું. લક્ષ્મીજીને સમાચાર મળ્યા
નારદજીને બોલાવ્યા, કહ્યું કે સાંભળ્યું તે મારા સ્વામી વૈકુંઠ છોડીને વ્રજમાં આવ્યા છે કે હા, જય દિનેશિકમ જન્મના પ્રચર. અરે વ્રજનો જયઘોષ થયો છે, આજે આનંદ થયો છે, ઉમળતો જાગ્યો છે કે મારે પણ વ્રજમાં જવું છે. નારદજી કહે, લક્ષ્મીજી તમારું ત્યાં કામ નથી. કેમ? ત્યાં ગોપીઓનું મહાત્મ્ય છે, લક્ષ્મીનું નહીં. તો કઈ કરીને મને પહોંચાડી દો ને કે સ્વરૂપવતી ના તમારી ઓળખાણ બદલાશે તો વ્રજમાં પ્રવેશ થશે, બાકી નહીં. શું કરું? ચાલો મારી જોડે. બેલવન લઈ ગયા, કપડા બદલ્યા, માથે છાબડી આપી, ફૂલો ગોઠવ્યા, અને ભૂલથી કોઈ પૂછે કોણ છો તો કોઈ પણ ઓળખાણ આપજો, પણ લક્ષ્મી શું ના બોલતા. કે કેમ? કે તમે લક્ષ્મી છો, પણ અહીંયા ગોપીઓ જે છે ને બધી એક મહાલક્ષ્મી છે, એને તમારે કઈ જોતું જ નથી. તમને માન આપે કોણ? કે કોણ આપે? જેને તમારું મહત્વ હોય એને. તો ગોપીઓ માટે તમારું કઈ મહત્વ જ નથી. બહુ ધ્યાન કોણ રાખે? બહુ ચાપલું કોણ બને છે? બહુ તમારી પાસે કોઈ ચાપલું બનવા આવે ને તો માનવાનું કે મારાથી ઈચ્છા લાગે છે. લક્ષ્મીજી, અહીંયા તમને કોઈ બહુ પૂછવાનું નથી. કેમ? અહીંયા તો બધા જ જગતનું નાથ એ કૃષ્ણને પૂછવા જવાના છે, તમને કોણ પૂછવાનું છે? તો શું કરું? બોલતા નહીં લક્ષ્મી, કેવું કે નહીં બોલ. ચારે બાજુ તરુણો બાંધ્યા લક્ષ્મીજીએ કે મને અંદર પહોંચાડી દેના. એ નારદજી, મને અંદર લઈ જાઓ ને, કમલ ચોકમાં પહોંચાડી દો. એકવાર લાલને જોઈ લઉં, બસ પછી ફરી. નારદજી કે એકવાર જો એને જોઈ લીધા ને પછી નીકળી નહીં શકે. કેમ? અરે એનું મુખારવિંદ એવું છે કે એકવાર જે જોઈ લે પછી કોઈ હલી શકતું નથી. કે શું વાત કરશે કે હા, વ્રજમાં તો પ્રસંગો છે એવા. નવા લગ્ન કરીને વહુ ઘરમાં આવીને સાસુએ કહ્યું, ક્યાં જાય છે બેટી? અરે ગંગાજી યમુનાજી પાસે જઉં છું જલ ભરવા માટે. ભલે જજેનો વાંધો નથી, પણ જઈને પાછી આવે ને તો કોઈ વીણુનાદ કરતું હશે, કોઈ વાંસળી વગાડતું હશે કે હા, જે પણ વાંસળી વગાડે એની તરફ જોતી નહીં, સાંભળતી નહીં, ભાગીને ઘરે આવી જાય. પાકું કે હા જોવાનું નહીં, એને પ્રોમિસ આપશે, આ પાકું પ્રોમિસ નહીં જોવું. નવી વહુ જલ ભરવા ગઈ યમુનાજીને તીરને, જ્યાં ગળો ભરી નીકળી તે વીણનો નાદ સંભળાયો. પણ સાસુ માટે તો એટલો બધો પ્રેમ ને કે પૂછો નહીં. એને કીધું એ પાકું જોવું નથી. આગળ નીકળી ગઈ, ફરી ના સંભળાયો. ફરી સાસુની યાદ આવી કે ના, મમ્મી કે હોય પાકું જ હોય. ત્રીજી વાર ના સંભળાયો કે ના કેમ પાડતા હશે, હવે તો જોવું જ પડશે. અને જ્યાં વેણુ વાગતી નજર ગઈ એ બહુ ત્યાં સ્તબ્ધ થઈ ગઈ, જોયા જ કરે છે. સાસુને ચિંતા થઈ, શું થયું છે, કેમ નથી આવી? સાંજ પડી ગઈ. વહુને ગોતવા નીકળ્યા, અને જયારે વહુને જોઈ તો એની દ્રષ્ટિ પ્રભુ ઉપર છે, અને સાસુએ પ્રભુ તરફ દ્રષ્ટિ કરી, એ બી ત્યાં સ્તબ્ધ થઈ ગઈ છે. પ્રભુને એક વાર જે નિરખે છે ને એનું થઈ જાય છે. નારદજી કહ્યું, લક્ષ્મીજી અંદર ગયા ને તો બહાર નહીં આવી શકશે. શયત ઇન્દિરા સ્વસ્થ દત્ત રહી. અંદર જે ગયું બહાર નીકળે, મને ગમે તો પાછળના માર્ગે અંદર મોકલી દો. નારદજી પાછળનો દરવાજો ખોલ્યો અને લક્ષ્મીજી અંદર મોકલ્યા. પારણામાં પ્રભુ ઝૂલતા હતા, લક્ષ્મીજી દર્શન કર્યા. આંખોથી આંસુ નીકળી ગયા. પ્રભુ આવી કૃપા ગોપીઓ ઉપર. ક્યાં વૈકુંઠમાં બિરાજતા દેવતાઓ સ્તુતિ કરતા, જય વિજય દ્વારપાલ લક્ષ્મીજી હું બાજુમાં બેઠી હોઉં, એ બધું છોડીને અહીંયા બ્રજના બ્રજવાસી ઉપર કૃપા કરવા બધા આવો આનંદ. આંખમાંથી આંસુ નીકળ્યા. બધા દ્વાર ખુલ્યા, ગોપીઓ અંદર આવી અને હજારો ગોપીઓની મધ્યમાં લક્ષ્મીજી કમલ ચોકમાં સદાય માટે સ્થિર થઈ